અનઅવગાહક કરીને કંઈક પ્રશ્ન હતો, એટલે પૂછેલું કે કંઈક પાટણ જવાનું થયું એ વાતમાં એના રેફરન્સમાં વાત નીકળેલી કે આત્મા અનઅવગાહક છે, છતાં બી પાટણ જવું પડ્યું ત્યારે ઓહો એક પાટણ જવું શુદ્ધાત્મા તત્વ જ એવું છે કે ક્યાંય જગ્યા રોકતું નથી. 6 તત્વો છે, આખો સંસાર 6 તત્વનો છે અને 6 તત્વોનો જ આ સંસાર છે. પણ શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્માનો મોટામાં મોટો ગુણ બધે હોવા છતાં, જગ્યા હોવા છતાં ક્યાંય જગ્યા રોકતું નથી. એટલે 5 તત્વો એ પરિવર્તનવાળા છે, ચેન્જેબલ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ બધું જ બદલાય. બધા 5 પણ છઠ્ઠું તત્વ શુદ્ધાત્મ તત્વ એ આ 5 તત્વમાં એવું તત્વ છે કે કશું બદલાતું નથી એટલું નહીં, પણ કોઈ જગ્યાએ એ પોતે જગ્યા પણ જોઈતી નથી એવું એમનું સ્વરૂપ છે. અનઅવગાહક અંતરયામી અંતઃસ્થલના અમધારા અંદર વિરાજી પ્રકાશો. આ પદ છે, પદ છે. અનઅવગાહક અંતર્યામી દાદા ભગવાન માટે. અંતઃસ્થલના અંધારા અંદર બિરાજી પ્રકાશો, અજવાળો. આ લાઈટ છે ને એને સ્પેસની જરૂર પડે, જગ્યા. આ પ્રકાશને, શુદ્ધાત્માના પ્રકાશને અથવા શુદ્ધાત્માના સ્વરૂપને જગ્યા નહીં, એમનેમ સ્વતંત્ર પ્રકાશે છે. હોવા છતાં ક્યાંય એની જગ્યા રોકાતી નથી. અનઅવગાહક. હવે આ વાત કેમ નીકળી? તમે શુદ્ધાત્માને લક્ષમાં રાખો તો આ સંસારનો કોઈ બોજો તમને થાય નહીં, અને આ સંસારનો કોઈ પણ ક્રિયાનો બોજો થાય છે. શું નામ કીધું? ભૂલી ગયો. ભાવિનભાઈ. આ સંસારનો કોઈ પણ ક્રિયા, કોઈ પણ વસ્તુ, કોઈ પણ અવસ્થા તમને બોજો લાગે છે એટલે તમારી અંદર એણે જગ્યા રોકી છે. અને રોકી હોય તો તમને અંદરથી એની અસર આપે. ત્યારે શુદ્ધાત્મા એટલે કે દાદા ભગવાન, અસલ દાદા ભગવાન, એને અનઅવગાહક કયા. આ સંસારની કોઈ પણ વસ્તુ એની અંદર જગ્યા લઈ તો ના શકે, પણ શુદ્ધાત્મા પણ ક્યાંય જગ્યાની જરૂર પડે નહીં. આ સંસારની કોઈ વસ્તુ જગ્યા ના કરે આપણી અંદર. અંદર જગ્યા થઈ એટલે ટેન્શન આવશે. જોજો, તમે અહીંયાથી જવું છે, ટ્રાફિક નડશે, આમ નડશે, બોજો લાગશે. તમારે આવવું છે, ટ્રાફિક નડશે, બોજો લાગશે. એટલે કેવા શું માંગે છે? કોઈ પણ વસ્તુનો, આ સંસારની કોઈ પણ વસ્તુનો બોજો લાગે છે એટલે અંદર એણે જગ્યા કરી છે. હવે સામે તમે કહો કે બોજો લાગે છે પણ આનંદ છે, તો આનંદ જે છે સંસારનો, એણે પણ જગ્યા રોકી છે. કારણ કે એ કોઈ વસ્તુ કાયમની નથી.
કાયમની ના હોય એ જગ્યા રોકે. અને કાયમમાં મુખ્ય શુદ્ધાત્મા, આ 5 તત્વો, જેમ આપણે કહીએ ને કે પૂતગલમાં 5 તત્વો છે: અગ્નિ, પાણી, આકાશ, પૃથ્વી, વાયુ, એ રીતે જળ. હા, પાણી એટલે જળ. હવે એ આખાને પૂતગલ કહેવાય. અને જ્ઞાનીની દ્રષ્ટિએ પૂતગલને પરમાણુ કયા. પરમાણુ. એ કેવળ જ્ઞાન સિવાય કોઈને દેખાય નહીં. સાયન્ટિસ્ટો ભલે નામ આપે પણ એ અણુનો જ ભાગ છે, એટમ. હવે આ પૂતગલ છે એ પરમાણુનો જથ્થો છે, ચાર્જ કરેલું, અને એક આખો આકાર બન્યો, એક પિંડ બન્યું, એને પૂતગલ કહ્યું. એના સ્વાભાવિક ધર્મમાં નથી. આ વિશેષ ભાવથી બનેલું પૂતગલ કહેવાય, વિભાવિક પૂતગલ. પણ એને વિભાવિક પૂતગલને જ્યારે અસર આપીને કોઈ પણ સંજોગ હોય, આજે આખો દિવસ ગયો, આખા દિવસમાં જે કંઈ પણ સંજોગ આવીને ગયા આની અંદરથી, એ જે છૂટા પડ્યા એ પાછા પરમાણુ રૂપે જતા રહ્યા. આમાં જ્યારે ચાર્જ થયા, આમાં તે હતા પરમાણુ રૂપે, પણ આમાં આવ્યા તો એ પૂતગલ રૂપે આવ્યા. પૂતગલ એટલે વિભાવિક. એનું ફોર્મ બદલાઈ ગયું. મનના પરમાણુ, બુદ્ધિના પરમાણુ આ ઓળખાય નહીં, પણ સમજાય ખરું. દેખાય નહીં, પણ અનુભવાય ખરું સાહેબ. આ તો અંદર તમારી છૂટાપણાનો કેવો પુરુષાર્થ છે એ પ્રમાણે મનમાં થતા વધ ઘટવાળા પરમાણુને ઓળખી શકો. મનમાં વધઘટ આવે. ભરતી ઓટ મન સાગરની, નિશ્ચિત ને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં. કેમ? તો કે શુદ્ધાત્માની હાજરીમાં આ 5 તત્વો પોતાની ક્રિયા બદલે છે, એની હાજરીના લીધે. પણ એ બધા જગ્યા રોકે. કાળ પણ જગ્યા રોકે. બધા કાળાણું. કાળ શબ્દ આપણે બોલીએ છીએ, શાસ્ત્રમાં કાળાણું એટલે કાળ રૂપી અણુ છે. કાળાણું ઓળખાય? અરે પેલું કહીએ ને, પ્રત્યેક ક્ષણ, સમય, ટાઈમ. દાદા કે ને કે તીર્થંકર ભગવાનને જે દેખાય ને સમય, એ સમય અમને દેખાય નહીં, પણ અમારી જાણમાં હોય. કારણ કે આ કાળમાં સંપૂર્ણ કેવળ જ્ઞાન નથી ને, અને એમને કેવળ જ્ઞાન કરવું નહોતું. અમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ગયા જાણી, અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. એમની જગત કલ્યાણની ભાવના હતી, એટલે મોક્ષ જો કેવળ જ્ઞાન થઈ જાય તો પછી આપણા બધાનું કલ્યાણ. અને આપણે કેમ રોક્યો છે? દાદા ભગવાનનું જાણી લીધું આપણે કેમ મોક્ષ રોક્યો છે? ચટણી ખાવા. એટલું બધું
શુદ્ધાત્મા કરતાં પણ સંસારનું સુખની વેલ્યુ વધેલી છે. કયો સંસાર? આ દેખાય તે સંસાર નહીં. આ ભાવિનભાઈ નામનો સંસાર. એ જુઓ તો ખરા કેવો નચાવે છે. આ હું નચાવાના? આ સંસાર નચાવે? આ તો 5 વર્ષ થાય એટલે કે આ બધું જૂનું થઈ ગયું ડેકોરેશન. આ ગંધાય છે કે આમાં ભેજ લાગી ગયો છે. બદલો. સમજાય ભાવિનભાઈ? આ સંસારમાં કોઈ અટકાવ્યા નથી અને આ સંસારનું સુખ જોઈતું નથી. ભાવિનભાઈ નામ વાળો સંસાર જુઓ, આંખોથી ખોરાક આપે. આંખો શુદ્ધાત્મા થયા, પણ તમે શુદ્ધાત્મા દ્રષ્ટિથી ભાવિનભાઈ જોડે રહેવાનું જો કાચું પડી જાય ને તો આંખોથી ખોરાક અપાઈ જાય, કાનથી ખોરાક અપાઈ જાય, જીભથી એટલે બોલવાથી લઈને ખાવાથી ખોરાક અપાઈ જાય. એ કોણ લે છે ખોરાક? એ હજી મહી પડેલા ખાલી થતા કશાયો. ખાલી થતા કશાયો, નવા નહીં. અરે એ તો ગાંડ પણ કરે એટલે એકની એક નોટ 3 વાર ગણાવડાવે. એટલે કઈ શરમ છે કે નહીં દાદા કે? પાછો પાણી લઈને બેસે, પછી પેલી વાદળી લઈને બેસે, પેલી સ્પંચ વાળી. હા, છેલ્લે પાછું વધારે હોય તો પેલું 6-6.5 હજારનું મશીન આવે, એમાં મૂકે. એમાં એરર આવી એટલે એકાદ નોટ. કેટલી વેલ્યુ! આની વેલ્યુ નથી. આની વેલ્યુ નથી. જો આની વેલ્યુ કરો ને, અત્યારે વેલ્યુ થાય છે કશાયોના આધારે. આ નિમેષની વેલ્યુ જે રીતે થવી જોઈએ એ રીતે નથી આવડતી. અત્યારે વેલ્યુ થાય છે નિમેષની કશાયોના આધારે. વિષય વિકાર, લોભ બોલાવે તમને, માન, અને સૌથી મોટું એક, તમે નવા ચપ્પલ લો ને આખા શરીરે તાજગી આવી જાય. એક ચપ્પલ લીધા પછી પેપરમાં કે ટીવીમાં સેલ જે હોય, અપ ટુ હોય કે 30% હોય, ઘણી વાર અપ ટુ લખે, અપ ટુ 30%. લેવા જાઓ ત્યારે આપણને જે જોતા એનું ડિસ્કાઉન્ટ ના હોય. હવે તમને ગમ્યા લાવ્યા, જેવા તમે પહેરો ને એમને જ તાજગી રહે. એક ચપ્પલ આખા શરીરે તાજગી આપે. આપે કે ના આપે? શરીરબેન તાજગી આપે કે ના આપે? આપે. એક નવા કપડાં પહેરો, તાજગી આપે. એક ફર્સ્ટ ક્લાસ છૂટા વાળ રાખીને આવો ને આગળ બેસો, સામાયિકમાં છું. એટલે સામાયિક તો ચાલે છે તારા વાળની, હવે બીજી સામાયિક ક્યાંથી કરવાના? કારણ કે એના ચિત્તમાંથી વાળ જતા જ ના હોય તો ચિત્તમાં સામાયિક કરે કેવી રીતે? પદ છે, કડી છે. સામાયિકમાં ચિત્તના ગ્રાફે છૂટા કરજો પેરેગ્રાફ. જોનારા જાણત આત્માને દેખાશે કઈ મનની ગાંઠ. આખું પદ તો જુઓ. મનડું જાતે જોઈ શકે નહીં, નફો ને ખોટ બુદ્ધિ ગુણ, અહંકાર છે જાતે અંધો, જ્ઞાતા દ્રષ્ટા આત્મ ગુણ. એક શુદ્ધ ચિત્ત, દાદા ભગવાન આપણા બધાની અંદર શુદ્ધ ચિત્ત પ્રગટાવી આપ્યું કાયમ માટે. અશુદ્ધ ચિત્તથી આખું ભરેલું. અશુદ્ધ ચિત્ત એટલે સાંસારિક જ્ઞાન અને સાંસારિક દર્શન. અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શન, એને અશુદ્ધ ચિત્ત. બેઠો હોય ને તો એનું ચિત્ત સંસારમાં સુખ શોધવામાં, કારણ કે એવું જ્ઞાન દર્શન લાવેલો છે. એવું જ્ઞાન રૂપિયામાં સુખ છે, ખાવામાં આવું સુખ છે,
આવી દવા લઈએ તો આવી તાકાત આવે એમાં સુખ છે, આવી રીતે નાહીએ ને આવા કપડાં પહેરીએ તો સુખ છે, આવું જ્ઞાન અશુદ્ધ ચિત્ત. હવે દાદાએ અશુદ્ધ ચિત્તમાંથી એક ભાગ એવો ખુલ્લો કર્યો જેને નિરાકુળતા કહી. આકુળતા, વ્યાકુળતા અને નિરાકુળતા. આકુળતા વ્યાકુળતા હોય તોય નિરાકુળતા. થઈને શું થવાનું છે? માટીમાંથી ઘડો અને ઘડામાંથી માટી. માટલું ફોડી નાખ્યું તો માટી તો રહી ને. પાછી માટીમાંથી માટલું. આનું આ જ કે બીજું કંઈ? જ્ઞાન શુદ્ધાત્મા થયા પછી આ એક પૂતગલ બીજા પૂતગલને જન્મ આપી દે. જેમ ઘડામાંથી માટી થઈ, પછી એ માટીમાંથી તમે પાછું બીજી વાર ઘડો બનાવવા જાઓ ને તો એવો આકાર ના આવે. ત્યારે મશીન નહોતા ને, અત્યારે તો ખાખરા મશીનમાં એક સરખા નીકળે. ખાખરા ખાઓ, તબિયત માટે સારા. એલા એ તો હાથેથી વણેલા હોય અને બરોબર સૂકવેલા હોય. આ તો મશીનમાં એક સરખા. મસાલા ખાખરા, જીરાવાળા ખાખરા, સાદા ખાખરા. કારણ કે એકના એક ખાખરા ખાય તોય કોલેસ્ટ્રોલ વધી જાય છે, આંખોમાં કોલેસ્ટ્રોલ આવી જાય. એકના એક ખાખરા. અને અત્યારે થેપલા અને ખાખરા એની તેજી ચાલે. અત્યારે કઠોળના ગુણગાન ગવાય. કઠોળ હિંસા, બિલકુલ હિંસા નહીં, પણ બેઠો બેઠો કશાયોને રમાડતો હોય. એટલે દાદા ભગવાનનું એક વાક્ય છે કે અમે તમને જ્ઞાન એવું આપ્યું છે ને તમને એવી જાગૃતિ આપી છે, જોજો તમારી અંદર રહેલા જાગૃતિ ખાઈ ના જાય. તમારી અંદર રહેલા કશાયો આ જાગૃતિને ખાઈ ના જાય. મહાવીર ભગવાનની સભામાં બેઠેલો ઘરે ના જાય છે. હા, નહીં તો વાંધો નહીં, પૂરું કરીએ. એ તો કાલે હજી છે ને, અઠવાડિયું છે. આનું આજ બોલવાનું છે, એકનું એક જ. છૂટું પાડો ને ભેગું કરો ને ભેગું કરો. ઘરમાં ભેગા રહો અને આની જોડે છૂટા રહો, અને આની જોડે ભેગો રહીશ તો ઘર જોડે છૂટો પડીશ. બે જ વાત છે ને, બીજું શું? આની જોડે ભેગો થાવ, મને નહીં ફાવે. એણે આવું કર્યું, એણે આવું કર્યું, એણે આવું કર્યું. મહાવીરની સભામાં બેઠેલા વ્યક્તિ ઘરે જતા નહોતા, ઘરેથી ટિફિન મંગાવતા હતા અને કહેતા હતા કે હું ઘરે જાઉં ને જમું, એટલામાં જો ભગવાન મહાવીરની વાણી નીકળી જાય તો મારે હું સાંભળવામાં વંચિત રહી જાઉં, ચૂકી જાઉં એમ. એટલે મારે ઘરેથી લાવો. એટલું ગમે, એટલું ગમે, એટલું ગમે. પછી દાદા શું કહે છે ખબર છે? કારણ કે ટાઈમ ઓછો છે ને, એટલે દાદા શું કહે છે? એ જ વ્યક્તિ અત્યારે આ કાપડ ખેંચી ખેંચીને વેચે છે. 5 મીટર કીધું હોય તો એવું ખેંચે કે કદાચ 5 મીટર. આ જુઓ જાગૃતિનો ઉપયોગ કર્યો. અજાણતા પણ જેના દર્શન કરો ને, અજાણતા, એ અપવાદ રૂપે આ દાદા ભગવાન હતા આ કાળમાં. અપવાદ રૂપે, એક્સેપ્શનલ. કે એનો આ પૂઠ જોઈ લે ને, એનો પડછાયો જોઈ લે ને તો એનું કામ થઈ જાય. બોલો, આવા દાદા હતા. અને તીર્થંકર ભગવાનના તમે દર્શન કરો ને, કામ થાય. પણ તમારી કેવી પાત્રતા છે એ પ્રમાણે તીર્થંકર ભગવાનના દર્શન કામ કરે. તીર્થંકર ભગવાન પાસે જેટલા જાય ને એને જ્ઞાન ના મળે. આટલો તૈયાર થા, આવી લાયકાત થા, આવી પાત્રતા થાય ત્યારે તીર્થંકર ભગવાન મોક્ષ આપી શકે. અને અહીંયા તો ફૂલ લાયકાત વાળા બેઠા છે. આપણે કોઈ ના રાખે એને દાદા ભગવાને રાખ્યા. અને સિમંદર સ્વામી આપણી રાહ જુએ છે કે ક્યારે આ મહાત્માઓ આવે ને અહીંયા કીર્તન ભક્તિ કરે. કે
કે આવા મહાત્મા ના હોય કે દાદા ભગવાન બોલો. હવે એ વ્યક્તિ ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળીને એટલી જાગ્રત, શું કાચું પડ્યું તે કળિયુગમાં એ દુકાનમાં કપડું ખેંચી ખેંચીને વેચે. જાગૃતિ કોણ ખાઈ ગયું? કશાય. એટલે દાદાએ આપણને ચેતવ્યા કે અમારી મહેનત 1000 પેશન્ટનું ઓપરેશન કરે અને જે ડૉક્ટરને મહેનત પડે એ અમને એક જણને શુદ્ધાત્મા જગાડવામાં મહેનત પડે છે. અને અમે એવું જાગૃતિ આપી છે કે જોજો અંદરના તમારા નબળાઈઓ આ જાગૃતિને ખાઈ ના જાય. ખાઈ જાય કે ના ખાઈ જાય? સાલું એક સ્લીપર મને સુખ આપે. નવા સ્લીપર લીધા, ફર્સ્ટ ક્લાસ, લાઇટ વેઇટ, અને પહેરું અને મને સુખ આપે. એક ખુરશી સેજ આમ હોય ને સુખ આપે. એટલે આ ખુરશી મને સુખ આપે અને પાછળના મણકા એકે સુખ ના આપે. આ ક્યાંથી સુખ શોધીએ છીએ આપણે? સત્સંગમાં બેઠા હોય ને તો ઊંઘ આવે, અને જેવો સત્સંગ પૂરો થાય ને તાજગી અનુભવે. લાઈફ બોય હૈ જહાં તંદુરસ્તી હૈ વહાં. મારો જ પ્રોબ્લેમ કીધો, સત્સંગમાં બેસીને ઊંઘ આવે. હે? મારો જ પ્રોબ્લેમ કીધો, સત્સંગમાં મારો? બેસીને. મારો જ પ્રોબ્લેમ કીધો, સત્સંગમાં બેસીને ઊંઘ આવે. એ વાત. ઊંઘ તો મને આવે, ઊંઘ તો મને આવે, પણ હું આને કહું અહીંયા ઊંઘીશ તો ક્યારેય જાગીશ નહીં, અને કોઈ જગાડનારે નહીં મળે. એટલે ઘરમાં અત્યારે કેટલું સરસ છે, એક જણ તમને શુદ્ધાત્મામાં જગાડનાર ઘરમાં એક જણ હોય જ. એક જણ તમારા ધાર્યા પ્રમાણે ના કરે, તમને શીખવાડે, તમારી ભૂલ બતાવે, તમારી જોડે આ કરે, ત્યારે તમને શુદ્ધાત્મામાં જગાડે છે. ત્યારે શુદ્ધાત્મામાં જાગવાનું તો બાજુએ રહ્યું, પણ જે જાગૃતિ દાદાએ આપી છે ને એ કશાયોમાં વાપરી અને સામે પાછો એટેક કરે. ઘરમાં ને ઘરમાં થાય કે ના થાય? થાય. મહાત્માના ઘરમાં જ્યારે કંઈક બોલાચાલી થાય ને ત્યારે એ લોકોની વાતો સાંભળવાની. એવી આર્ગ્યુમેન્ટ હોય કે આપણને થાય કે ઓહો, આવી જાગૃતિ એટલી સુપર. પણ ખાઈ કોણ ગયું? કશાય. અને વપરાય ક્યાં હતા? કે ઘરમાં. આમ છે, આમ છે, આમ છે. તમે જોજો અત્યારે ગમે ત્યાં, કારણ કે શરીરની અનુકૂળતા પહેલા શોધે. ગાડીમાં બેસું તો ટાયર ઉપર બેસું કે ટાયરની પાછળ બેસું? હોય કે ના હોય? હવે જે ગાડી ચલાવતો હોય એ એકાદ વાર તો ખાડામાં નાખે કે ના ખાડે? તો જાગૃતિ શું કે? જોને પણ તું ક્યાં તારું ધ્યાન છે યાર? બહુ રફ ચલાવે છે. ના કઈ નહીં, ખાડા જોને, તારું ધ્યાન ક્યાં છે? તો મારા જેવો તો તારું ધ્યાન હતું તો કેવું તું ને, તને જ આપી દઉં ડ્રાઇવિંગ કરવા. હું ચાલતો આવીશ, ભલે હું મહિના પછી પહોંચીશ, પણ આ લમણા જીક તો મટે બાજુમાં બેઠેલાની. જોજો ચાલુ રહેશે. આપણી જાગૃતિ આ દેહના પક્ષમાં એવી કામ કરે. જોજે તું ધ્યાન રાખ. આવી રીતે નહીં. આપણે ઉતાવળ કઈ નથી, અને પછી ઉતાવળ કરે અને કઈ ખાડા ના હોય તો મારા જેવો જાગૃતિ વાળો વધારે સ્પીડ લઈએ ને તો એવરેજ ઘટી જાય. કોની એવરેજ? હા, અંદર વાળાની તો ઘટી જ ગઈ હતી બેઠા બેઠા જ. કેટલું બધું આવે અત્યારે. હવે જ્યાં તમારે વાપરવાની જ નથી, અને જ્યાં તમારે જેમ સવારે કીધું કે દાદાએ કીધું કે બરોડા છૂટ્યું ને મુંબઈ આવ્યું નથી, ગાડી જાય છે, ભલે હું ગાડીમાં હું, પણ ગાડી જાય છે, હું નથી જતો, કીધું કે નહીં? તો અત્યારે તમને ગાડી લઈ જાય છે અને તમારે ફક્ત કઈ રીતે બેસવાનું તો કે જાગૃતિનો દુરુપયોગ ન થવો જોઈએ, કોઈને અડચણરૂપ ના થવું જોઈએ.
ઘરમાં તમે વડીલ હશો ને, જ્ઞાન લીધું હશે ને, તો તમે છે ને તમારા છોકરાઓને શિખામણ આપઆપ કરશો. જો બેટા ટાઈમ બહુ ખરાબ છે, ત્યારે પેલો અંદર કે મારો બાપો બહુ ખરાબ છે. હું શાંતિથી હોટલમાં ખાઉં છું, સિઝલર ખાઉં છું, સિઝલરનું બિલ હું ચૂકવું છું અને બળતરા બાપાને થાય છે. હવે ડાયરેક્ટ કહેવાય નહીં આજના છોકરા, જો બેટા રોજ બહારનું ખાય ને એ પછી તકલીફ થાય. હા, બધું પચે નહીં ને અંદર આ થાય તે થાય. પેલો કે મને બધું પચી ગયું, મારા બાપાને બિલ પચતું નથી. કારણ કે પેલું સિઝલર હોય, છમ કરીને આવે અને બિલ આપવાનું. અને આપણે જ્ઞાન મહાત્મા એટલે કેમ કરીને એનું કામ થાય, કેમ કરીને એને સમજાવવું અને કેમ કરીને એવો પાછળ પડે, એવો પાછળ પડે. હવે જાગૃતિ શું કરી તમે? આ તમારા દીકરાએ તમને પૂછ્યું નથી? પૂછ્યું તો બોલવું તો કેટલું બોલવું જોઈએ? તમને ગમે એટલું. તમારું માથું ચડી જાય, તમને ભાર થઈ જાય, એનું શું કરવાનું? હવે આ બધી જાગૃતિનો ઉપયોગ દુરુપયોગ થાય છે કે નહીં? ઘરમાં આવ્યો છે છોકરો, 2 છોકરા હોય અત્યારે, તમારે કેટલા છે? 2. હા, એનાથી વધારે તો કેપેસિટી ક્યાં છે? કારણ કે કોની ચડ્ડી કોણે પહેરી એ ખબર ના હોય. હવે 8-10 છોકરા હોય તો તમે કોને સમજાવો? 8-10 છોકરા હોય એમાંથી કોણ પાસ થયું, કોનું રિઝલ્ટ હતું એ યાદ ના રહે. તું પાસ થયો, ચાલ આગળ ગયો ને. 8-10 છોકરા અને એક જ મોટો તાકો લાવવાનો, બધાની ચડ્ડી કરી દેવાની. અત્યારે 2 છોકરા હોય અને 2ને શીખવાડવા નીકળે, જો બેટા સારી સોબત, આમ તેમ. હારા ઘરનો હોય તો કે હા પપ્પાજી, હા પપ્પાજી, હા પપ્પાજી, હા પપ્પાજી, હા હા. પણ ઘરે આવીને કઈ વાત કરે? અને આપણે એ 2 છોકરાને તો એવી રીતે માનીએ કે આ 2 છોકરા પરમેનન્ટ છે, બાકી બધું ટેમ્પરરી છે. હવે પેલો છોકરો રાહ જોતો હોય કે મારો બાપો ટેમ્પરરી ક્યારે થાય, હવે જેથી એ રૂમને પણ હું તૈયાર કરું, ફ્રી ફર્નિચર. કારણ કે છોકરા જોડે તો કેટલો વ્યવહાર હોય, કેટલો વ્યવહાર હોય. આવડું નાનું બચ્ચું હોય, 2 વર્ષનું, 3, હલે એમાં એને કહ્યું પી, કારણ કે તું બોયલો જેવું એને પી લાગી. ત્રિશલા માતા નથી ભયા. અને તું કયો ત્રિશલા માતા વાળો આવ્યો? એ રમાડે ને આનંદ થાય ને, એને રમાડે ને આનંદ થાય. બોલો બેટા, જય સચ્ચિદાનંદ બોલો. જો હવે એ તમને આનંદ આપે કેમ? આ કઈ જાતનું? તમારું આખું શરીર સારું, જ્ઞાન સારું, પણ એ કઈ નહીં. અને એક નાનું અમથું ટીંગ ઢીંગ ઢીંગુ ઢીંગુ કરીને જો ચાલતા થાય, જો ચાલતું થયું, જલ આવો 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 આવો, એવું ચાલતું થયું કે ઘરમાં ટકતું જ નથી હવે. અને એના બાપાના દાદાના પગ ચાલતા જ નથી. કઈ બાજુ ગયું હશે? ગરમી થાય તો એ ગટરના પાણીમાં ચાલતું હોય, ઠંડક લાગે ને. હવે આ કઈ જાતનું? એક હોય, હવે 10 આપ્યા હોય તો કોને રમાડે? કોઈને નહીં. કેવી રીતે રમાડે? આખું બ્રેડનું પેકેટ લઈ આવવું પડે. લે, 1 બ્રેડ તારી, 1 બ્રેડ તારી, 1 બ્રેડ તારી. તારે જ્યાં ઘસીને ખાવી ખાઈ લેતું. આ કઈ રીતે 10 થયા એ જ નથી ખબર પડતી. આ મારા છે કે બાજુવાળાના છે એ નથી ખબર. આ કારણ કે ઓળખવા ને પાછા, કારણ કે પોતાના જ છે ને, પાછું બાજુવાળા બ્રેડ ખાઈ જાય અને ખબર પડે ત્યારે તો પછી આપણે એકમાં ના રહે, એની સાઈડની ધાર કાપવામાં રહીએ. પેલું સેન્ડવિચ બનાવે ને તો સાઈડની ધાર કાપી નાખે. એ પછી આપણે ચામાં બોળીને કાં તો ટોમેટો સૂપ બનાવે, એમાં ગાલીને. ચાલો.